મિત્રો પાના નંબર 171 સ્વાધ્યાય પોથીમાં ખોલો। એકી બેકી સંખ્યા આપણે શીખી ગયા છે, તો તેના આધારે આપણે સ્વાધ્યાય પોથીમાં સૂચના પ્રમાણે કરવાનું રહેશે। તો પ્રશ્ન 10, નીચેની સંખ્યાઓમાંથી, હું વાંચું તેમ તમે પણ વાંચો, પેન્સિલ મૂકો। એકી સંખ્યા ઉપર ગોળ તથા બેકી સંખ્યા ઉપર પેટી કરો। તો એકી ને બેકી તમને વ્યાખ્યા આવડી ગઈ હશે, બરાબર ને? એકી સંખ્યા 1, 3, 5, 7, 9, બેકી સંખ્યા 2, 4, 6, 8, 0, બરાબર। તો 225માં 5 એકમનો અંક એટલે ગોળ કરો। 378માં 8 બેકી સંખ્યા પેટી કરો। 384માં 4 બેકી સંખ્યા પેટી કરો। 169 9 એકમનો અંક એકી સંખ્યા ગોળ કરો। 285માં 5 એકી સંખ્યા ગોળ કરો। 420માં 0 બેકી સંખ્યા પેટી કરો। 507 ગોળ કરો। 633 3 ગોળ કરો। 719 9 એટલે ગોળ કરો એકી સંખ્યા। 846 6 બેકી સંખ્યા પેટી કરો। 313 3 એકી સંખ્યા ગોળ। 932 2 બેકી સંખ્યા પેટી। 113 3 એકી સંખ્યા ગોળ। 122 2 બેકી સંખ્યા પેટી। 143 3 એકી સંખ્યા ગોળ। 134માં 4 બેકી સંખ્યા પેટી। 165 5 એકી સંખ્યા ગોળ। 156માં 6 બેકી સંખ્યા। 207માં 7 એકી સંખ્યા। 218માં 8 બેકી સંખ્યા। 329માં 9 એકી સંખ્યા ગોળ કરો। 340માં 0 બેકી સંખ્યા પેટી કરો। 456માં 6 બેકી સંખ્યા પેટી કરો। 465માં 5 એકી સંખ્યા ગોળ કરો। 503માં 3 એકી સંખ્યા ગોળ કરો। 514માં 4 પેટી કરો। 4 બેકી સંખ્યા। 632માં 2 બેકી સંખ્યા પેટી કરો। 621માં 1 એકી સંખ્યા ગોળ કરો। 687માં 7 એકી સંખ્યા ગોળ કરો। 678માં 8 બેકી સંખ્યા પેટી કરો। 709માં 9 એકી સંખ્યા ગોળ કરો। 907 7 એકી સંખ્યા ગોળ કરો। સૂચના શીખેલા છે, એમાં થોડુંક નવું શીખવાનું છે। પ્રશ્ન 11, અંકો 2, 3, 5 આપણે પેટીવાળા શીખેલું કે કોઈ પણ 3 અંકો લઈને તેને અદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો। તો આપણે 6 સંખ્યા બનાવતા હતા, બરાબર ને? તેમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધીને આપણે લખતા હતા। તો એ સંખ્યામાં એકી સંખ્યા કઈ છે અને બેકી સંખ્યા તે જણાવવાનું છે, બરાબર? તો આપણે શીખેલા જ છે। તો 2, 3, 5 તો એ 3 અંક છે, એમાં સૌથી નાની સંખ્યા 2 છે, તો 2 વાળી 2 સંખ્યા બને 235 253। તો એ શીખવેલું 2 3 નાનો અને 5 એટલે 235। બીજી સંખ્યા 2ની જ બને, 5 અને 3 ઓલ્ટરનેટ કરવાના એટલે 53 લખવાના। 2 પછી 3 આવે તો 3 વાળી 2 સંખ્યા બનાવવાની, તો
3 પછી 2 નાના અને 5 મોટા, 3 લખ્યા પછી 5 મોટા અને 2 નાના, એટલે 325 352 બે સંખ્યા બની ગઈ. પછી 5, તો 5ની બે સંખ્યા બનાવીશું. તો 5 ભાઈ 2 નાની સંખ્યા 3 મોટી, એટલે 23 523, અને 5માં 3 અને 2 ઊંધું કરવાનું, 3 2 32, એટલે 532. તો તમને મેં શીખવેલું તેમ ચડતો જ ક્રમ આવી જાય. 235 253 325 352 523 અને 532. તો આ આપણો ચડતો ક્રમ આવી ગયો, બરાબર. ઉતરતો ક્રમ ઊંધો એ પણ શીખવેલું છે. એમાં સૌથી નાની ને મોટી સંખ્યા આપણે એમાં ડાયરેક્ટ જ શોધી જ કરાય કે 235, 2 3 5માં 2 સૌથી નાના, એમાં 2 સંખ્યામાં નાની સંખ્યા 235 નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા 235, સૌથી મોટી સંખ્યા 532. 235 નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા 532. હવે આ બે સંખ્યામાં, નાની મોટી સંખ્યામાં એકી સંખ્યા કઈ છે? એકી સંખ્યા 235માં 5 એકમનો અંક, એટલે 235 લખો એકી સંખ્યામાં. 532માં 2 એકમનો અંક 2 છે, એટલે લખો એમાં બેકી સંખ્યામાં 532. લખાઈ ગયું. હવે એની નીચે પ્રશ્ન 12 જુઓ. તો આપણે 1 થી 100 અંક એકી બેકી સંખ્યા શીખેલા, બરાબર ને? તો તેમાં તમારે એ ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન કરવાનો છે. આવા કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય. 50 થી 100 વચ્ચે આવતી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો. તો એકી સંખ્યાઓ 50 થી 50 તો કે બેકી સંખ્યામાં આવે. 0 એટલે બેકી સંખ્યા 50, બરાબર. 51 એકી સંખ્યામાં લખો. 52 બેકી સંખ્યામાં. 53 એકી સંખ્યા. 54 બેકી સંખ્યા. 55 એકી સંખ્યા. 56 બેકી સંખ્યા. 57 નીચે 58 59 એકી સંખ્યા. 60 બેકી સંખ્યામાં લખો. 61 એકી સંખ્યા. 62 બેકી સંખ્યા. 63 એકી સંખ્યા. 64 બેકી સંખ્યા. 65 એકી સંખ્યા. 66 બેકી. 67 એકીમાં લખો. 68 બેકીમાં લખો. 69 એકીમાં. 70 બેકીમાં લખો. તમારી જગ્યા ભરાઈ ગઈ હોય તો નીચેની લાઈનમાં લખો. 71 એકી સંખ્યા. 72 બેકી સંખ્યા. 73 એકી સંખ્યા. 74 બેકી સંખ્યા. 75 એકી સંખ્યામાં લખો. 76 બેકી સંખ્યા. 79 એકી સંખ્યા. 80 76 77 લખો, વચ્ચે રહી ગયું. 77 એકી સંખ્યા, કંઈની પાછળ લખો. 77 78 બેકી સંખ્યા. 79 એકી સંખ્યા લખેલી જશે, જુઓ. 80 81 એકી સંખ્યા. 82 બેકી સંખ્યા. 83 એકી સંખ્યા. 84 85 એકી. 86 બેકી. 87 એકી. 88 બેકી. 89 એકી. 90 બેકી. 91 એકી. 92 93 એકી. 94 બેકી. 95 એકી. 96 બેકી. 97 98 99 અને 100. તો એકી અને બેકી સંખ્યા મેં તમને શીખવું તેમ જ આવે છે. 1 3 5 7 9. પાછા 1 3 5 7 9, એટલે 5ની લાઈનમાં 1 3 5 7 વાળી બધી લાઈન, 6ની લાઈનમાં, 7ની લાઈનમાં, 8ની લાઈનમાં, 9ની લાઈનમાં. 1 3 5 7 9. એવી રીતે બેકી સંખ્યામાં
2 4 6 8 0, 2 4 6 8 0, 2 4 6 8 0 આવી ગયા. એટલે ખ્યાલ આવી ગયો હવે તમને. તો એ જે 1 થી 10 અંક જ યાદ રાખવાના છે એટલે આપણને એકી બેકી સંખ્યાનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય. ખુટ્ટી સંખ્યા લખો. 153, 155, 157. તો 53 પછી 56, 57 ને 54, 55 તો બબ્બે સંખ્યા આવી બરાબર. 53, 54 ને 55, 56 ને 57, 58 ને 59 લખો. 60 ને 61, 161 લખો. 163 લખો અને 165 લખેલા જ છે. 2 નંબર 676 પછી 77, 78 2 જ અંક આવે છે. 79, 80, 680. 80 પછી 81, 82 તો લખો 682. 83, 84 તો 684 લખો. 85, 86, 686 લખો. 688 લખેલા જ છે. 902, 3, 4, 5, 6, 7 અને 8 આવી ગયું. તો 908 લખ્યા. 9, 909, 910, 11, 12, 13 ને 14 તો 914 લખ્યા. 15, 16, 17, 18, 19, 20 તો 920 લખો. 21, 22, 23, 24, 25, 926 લખો. 27, 28, 29, 30, 31, 32, 932 લખો. 938 લખેલા જ છે. 305, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 તો 313. 14, 15, 16, 17, 18, 19, 20, 21 321 લખેલા છે. તો હવે શું આવશે? 22, 23, 24, 25, 26, 27, 28, 29 તો લખો 329. 329 પછી 30, 31, 32, 33, 34, 35 ને 37, 337 લખો. 38, 39, 40, 41, 42, 43, 44 ને 45 લખો. 353 લખેલા જ છે. 820 ને 20, 40 એટલે 20ની ગણતરી છે બરાબર. તો આપણે 20ની ગણતરીના 2 મીંડા મૂકીએ. 10નું 1 મીંડું, 10નું બીજું મીંડું. 40, 50, 60, 860. 70, 80, 880 લખો. 90 ને 100 એટલે 800માં 100 ઉમેરો 900 આવે. 900માં 10, 20, 920 લખો અને 940 લખેલું છે. પાના નંબર 171 અહીંયા પૂર્ણ થાય છે. પાના નંબર 172 પાછળ ખોલો. ચાલો છોકરાઓ, પ્રશ્ન 14. પ્રશ્ન 14. નીચે આપેલી સંખ્યાઓ માટે એકી ઉપર ત્રિકોણ તથા બેકી ઉપર ગોળ કરો. તો એક પેટીમાં 2 અને 7 આપેલા છે. તો એકી સંખ્યા જે હોય એની ઉપર ત્રિકોણ અને બેકી સંખ્યા હોય એના ઉપર ગોળ કરવાનું છે. તો 2 બેકી એટલે ગોળ કરો. 7 એકી એટલે ત્રિકોણ કરો. એની નીચે 47 એકી સંખ્યા ત્રિકોણ. 58 બેકી સંખ્યા ગોળ. હવે આપણે આમાં શું કરીશું? પહેલાં એકી સંખ્યા ઉપર ત્રિકોણ કરી દઈશું બરાબર. તો 139 ત્રિકોણ. 124 બેકી સંખ્યા ઉપર ગોળ કરો. 13
एकी संख्या त्रिकोण करो। 412 बेकी संख्या गोल करो। 87 7 त्रिकोण एकी संख्या। 412 बेकी संख्या गोल करो। बाजू में 10 बेकी संख्या गोल। 19 एकी संख्या त्रिकोण। 68 बेकी संख्या गोल करो। 71 एकी संख्या त्रिकोण। 152 बेकी संख्या गोल। 157 एकी संख्या त्रिकोण। 97 एकी संख्या त्रिकोण। 100 बेकी संख्या गोल। 404 बेकी संख्या गोल। 101 एकी संख्या त्रिकोण। 23 एकी संख्या त्रिकोण। 26 बेकी संख्या गोल। 80 बेकी संख्या गोल। 93 एकी संख्या त्रिकोण। 201 एक त्रिकोण। 4 गोल। 200 गोल। 305 त्रिकोण। 309 त्रिकोण। 902 गोल। बाजू में 36 गोल। 37 त्रिकोण। 102 गोल। 113 त्रिकोण। 28 गोल। 353 त्रिकोण। 466 गोल। 505 त्रिकोण। 78 गोल। 97 त्रिकोण। प्रश्न 15 जेनो जवाब एकी आवे तेमां लाल कलर पूरवानो अने बेकी आवे तेमां लीलो रंग पूरो। तो हवे रंगवाळुं काम तमारी पोते जाते करवानुं छे। पहला आपणे सरवाळा करी दीए, पछी एकी ने बेकी। आ प्रश्न तमारी जाते जाणवानो छे। हूँ समजावुं छुं पण ते प्रमाणे पोते करवानो रहेशे। 9 + 6 तो 15। तो 15 केवी संख्या छे? एकी संख्या। तो सूचना में जुओ एकी आवे तेमां लाल रंग पूरवानो। तो मैं लाल लखेलो ज छे, तो आमां लाल रंग आजूबाजू तमारे पूरवानो रहेशे। एवी रीते 20 - 11 तो 9 लखो। एमां पण 9 एकी संख्या लाल रंग पूरो। 3 × 6 3 संग 18 लखो। एमां लीलो रंग पूरवानो। एवी रीते एकी ने बेकी तमारे जाते प्रश्न करवानो रहेशे के तमने पोताने प्रेक्टिस पण थशे के मने आवडुं के नहीं आवडुं। 13 + 31 44। 1 × 7 7। 8 × 7 56। 8 × 7 56। 31 + 6 = 37 लखो। 28 - 25 = 3 लखो। 9 × 1 = 9 लखो। 31 - 13 = 18 लखो। 60 - 13 = 47 लखो। 5 × 7 = 35 लखो। 29 + 23 + 29 = 52 लखो। 47 - 37 = 10 लखो। 7 × 3 = 21 लखो। 10 × 7 = 70 लखो। 55 + 55 110 लखो। 4 × 9 = 36 लखो। 50 + 20 = 70 लखो। 69 - 68 = 1 लखो। आ आपणुं 172 नंबरनुं पानुं पूर्ण थाय छे। आना नंबर 173 एना उपर आ प्रवृत्ति आपणे तमारे जाते करवानी रहेशे। प्रश्न 16 कक्कावारीना क्रम मुजब नीचेना शब्द गोठवो। तो आपणे गुजरातीमां तमे शीखी ज गयेला हशे कक्कावारी प्रमाणे शब्द गोठववाना। तो पहेला कक्को आवडવો જોઈએ અને બારાક્ષરી બધાને આવડતી જ હશે, બરાબર। आ पण एक आपणी પેટર્ન પૂર્ણ કરવાની છે બારાક્ષરી ને કક્કાના હિસાબે। તો આમાં कमळનો क पहला शोधो तो कमलेश। तो लखो कमलेश छेकी काढो અને નીચે લખો કમલેશ। લખ્યું કમલેશ।
પછી ક ખ ગ ગ પછી જ આવશે તો લખો જીગર. જીગર છેકીને નીચે લખો જીગર. પછી લખો ટપન. ત થ ડ પછી લખો દિનેશ. પછી લખો ડ પછી ધવલ. પછી લખો નમન. છેકી કાઢો અને નીચે લખો નમન. પછી લખો પંકજ. પછી એની બાજુમાં લખો બેલા. પછી લખો ભરત. પછી લખો ભરત. પછી લખો મીનલ. લખ્યું મીનલ. પછી લખો રવિ. પછી લખો વર્ષા. પછી શંકર. સસલાનો સરલા. અને પછી હરેશ. તો લખો હરેશ. આના પછીનું પાનું ફેરવો પાછળ 174. આ મેં ફોટો પાડીને મોકલેલું છે. બધાનું પૂરું થઈ ગયું હશે. પાના નંબર 175 ખોલો. આ પણ રંગવાળું છે, તમારે જાતે જ કરવાનું છે. હું સમજાવી દઉં છું. બાકીનું કામ તમારે પોતે પૂર્ણ કરવાનું રહેશે. સૂચના મુજબ રંગ પૂરો. તમારે સૂચના આપેલી છે 1 અંકની એકી સંખ્યા. 1 એટલે 1 થી 9. 1 થી 9 એકડા છે. એમાં જે એકી સંખ્યા આવે છે મેં તમને શીખવેલું છે 1 3 5 7 9. બરાબર. પણ બાજુના ચોથામાં જેટલા છે એકી સંખ્યા 7 અને 9 જ છે. જુઓ, બીજી કોઈ સંખ્યા નથી એકી. તો આ બંનેમાં લાલ કલર પૂરવાનો રહેશે. લાલ લખેલું જ છે. એવી રીતે બેકી સંખ્યામાં હોય તો 2 4 6 8 0, તો એમાં તમારે લીલો રંગ પૂરવાનો રહેશે. તો 8 લીલો રંગ પૂરવાનો. 2 અંકની એકી સંખ્યા, તો 2 અંકની એકી સંખ્યા એટલે 11 13 21 23 91 એવી સંખ્યા. બરાબર. 2 અંકની એકી સંખ્યા જે હોય તેમાં કયો રંગ પૂરવાનો? પીળો. તો આપણે પહેલી લાઈનમાં 45માં 5 છે એટલે પીળો રંગ પૂરવાનો. બરાબર. 23નો 3 છે એટલે પીળો રંગ પૂરવાનો. એની આજુબાજુ તમારે રંગ પૂરવાનો રહેશે. 2 અંકની બેકી સંખ્યા 12 14 16 72 94 એવી સંખ્યા તમારે શોધવાની. 2 4 6. બરાબર. તો તમારે 2 અંકની બેકી સંખ્યામાં તમારે વાદળી રંગ પૂરવાનો રહેશે. તો 4 84માં 4 એટલે વાદળી રંગ પૂરવાનો. બેકી સંખ્યા 6 એટલે વાદળી રંગ પૂરવાનો. બરાબર. 3 અંકની એકી સંખ્યા 3 અંકની તો 101 થી એકી 101 103 105. બરાબર. એવી સંખ્યા તમારે શોધવાની એકી સંખ્યા. તો આપણે શોધીશું 231માં 1 એકી સંખ્યા છે ને. તો એકી સંખ્યા એટલે એમાં ગુલાબી રંગ પૂરવાનો રહેશે. 3 અંકની બેકી સંખ્યા તો 2 4 204 206 એવી સંખ્યા શોધવાની. તો એમ લાઈનમાં 3 અંકવાળી, આ 3 અંકવાળી છે એમાં બેકી સંખ્યા છે 4. તો આમાં નારંગી રંગ પૂરવાનો. કેવો રંગ પૂરવાનો? નારંગી. તો આ રીતે તમારે વાંચીને પૂરી દેવાનો રહેશે. આ પ્રશ્ન તમારે નોટમાં લખવાના રહેશે. 5 સવાલ. 1 થી 100 એકડા નહીં લખો તો ચાલશે, પણ આ 10 સવાલ તમારે નોટમાં લખવાના રહેશે. અને એની બાજુમાં, એની નીચે તમારે તીર મારીને જવાબ લખવાના રહેશે. હું સ્વાધ્યાય પોથીમાં સમજાવું એ રીતે ફક્ત 1 થી 100 અંકમાં જ આપણે નિશાની કરવાની છે. પણ આ સવાલના જવાબ તમારે જવાબ સાથે તીર મારીને લખવાના રહેશે. 1 અંકની એકી સંખ્યાઓમાં લાલ રંગ પૂરો. તો એકી સંખ્યા હમણાં આગળ આપણે ઉપર જ શીખી ગયા. એકી સંખ્યા હું બોલી ગઈ 1 3 5 7 9 એમાં લાલ રંગ પૂરવાનો. પણ તમારે અહીંયા પ્રશ્ન જવાબ લખવાનો રહેશે 1 3. બરાબર. 1 3 5 7 9 લખવાનું. એવી રીતે નોટમાં પ્રશ્નોના જવાબ લખવાના.
એક અંકની બેકી સંખ્યા તો કે 2 4 6 8 તો તેમાં લીલો રંગ પૂરો, તો લીલો રંગ તમારે એ ખાનામાં પૂરી દેવાનું. પ્રશ્ન 3, એક અંકની સૌથી મોટી એકી સંખ્યા. એક અંકની સૌથી મોટી એકી સંખ્યા તો આપણે શીખી ગયા 1 3 5 7 અને 9 તો 9 મોટી સંખ્યા આવે તો લખો 9. બરાબર. એવી રીતે એક અંકની સૌથી મોટી બેકી સંખ્યા તો બેકી સંખ્યા આવે છે 8. એક જ અંકમાં એટલે 1 થી 9 પછી 2 અંક થઈ જાય એટલે એમાં લખો 8. બરાબર. તો એમાં તમારે બેકી સંખ્યા પર પેટી કરો તો બેકી સંખ્યા ઉપર પેટી કરવાની, એકી સંખ્યા ઉપર ગોળ કરવાનું રહેશે. દશકનો અંક 5મો, 2 અંકોની સૌથી નાની સંખ્યા ઉપર 2 અંકોની સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો 1 અંક આવે પછી 2 અંક આવે એ સૌથી નાની સંખ્યા 2 અંકની. બરાબર. અને 2 અંક પછી 3 અંક આવે એટલે સૌથી મોટી સંખ્યા ગણાય અને સૌથી નાની સંખ્યા ગણાય. બરાબર. તો 2 અંકોની સૌથી નાની સંખ્યા ઉપર 10 ઉપર ત્રિકોણ કરો. દશકનો અંક 5 હોય, દશકનો અંક 5 તો આ 5ની લાઈન. તેવી બેકી સંખ્યા ઉપર કેસરી રંગ પૂરો એટલે 52 54 56 58 તેમાં તમારે અહીંયા સંખ્યા લખવાની છે નોટમાં. આમાં કેસરી રંગ પૂરવાનો છે. દશકનો 1 5 હોય, દશકનો અંક 5 હોય, દશકનો અંક 5 હોય તેવી એકી સંખ્યા ઉપર પીળો રંગ તો 51 53 55 એમાં તમારે શું કરવાનો? પીળો રંગ પૂરવાનો છે ને અહીંયા તમારે નોટમાં સંખ્યા લખી કાઢવાની. 8 નંબર, દશકનો અંક 7 હોય, દશકનો અંક 7 એટલે 7ની લાઈન જોવાની. કઈ લાઈન જોવાની? 7ની લાઈન. એકી સંખ્યા પર વાદળી રંગ પૂરો તો 71 73 75 77 79માં વાદળી રંગ પૂરો. જેના દશકના અને એકમના બંને અંકો સરખા હોય, 1 1 2 2 3 3 બંને અંકો સરખા હોય તેવી બેકી સંખ્યા ઉપર ગોળ અને ચોકડી કરો. બરાબર. દશક અને એકમ બંનેનો અંક બેકી સંખ્યા 2 2 તો ગોળ ચોકડી, 4 4 6 6 8 8 બેકી સંખ્યા તેના ઉપર ગોળને ચોકડી કરો. જેના દશકનો અને એકમના બંને અંકો સરખા હોય તેવી એકી સંખ્યા તો 1 1 11 ઉપર 33 ઉપર ગોળ અને લીટી દોરવાની છે. 55 77 અને 99 તો આપણું 175 નંબરનું પાનું પૂર્ણ થાય છે. અને હવે આપણે આગળનું પ્રકરણ શીખીશું.